જેતપુરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માગ। જેતપુર ગૌ ભક્તો એકજૂટ થઈ ગૌ સન્માન માટે ઉઠી લહેર। વૃંદાવનથી પ્રારંભ થયેલ ગૌ સન્માન અભિયાન હવે સમગ્ર દેશમાં જન આંદોલનનું કર્યું સ્વરૂપ ધારણ। અભિયાન અંતર્ગત જેતપુર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ગૌ ભક્તો એકઠા થયા। ગૌ ભક્તોએ જેતપુર મામલતદાર કચેરી આવેદનપત્ર આપી ભારતભરમાં ગૌ હત્યા પર કડક અને સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા સાથે ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે માન્યતા આપવા માગ કરી। આવેદનપત્રમાં હજારો સંખ્યામાં નાગરિકોએ સહીવાળા હસ્તાક્ષર જોડવામાં આવેલ। અહેવાલ નયનભાઈ રાવરાણી। મારું નામ ઉમેશ કિરીટભાઈ વાજા છે। આપણે 27 તારીખે ગાય માતા રાષ્ટ્રીય માતા થાય એ માટે આપણે આવેદનપત્ર દેવાનું હતું, પણ ગુજરાતમાં ચૂંટણીના અભાવના કારણે આપણે 27 તારીખે દઈ નથી શક્યા, એટલે આપણે 7 તારીખ રાખી હતી। 7 તારીખે આપણે આવેદનપત્ર દેશે એ માટે આજે જેતપુર તાલુકાની અંદર ગાય માતા રાષ્ટ્રીય માતા થાય જાહેર થાય એ માટે આવેદનપત્ર દેવા આવેલ છે અમે લોકો।